સમાચાર ડાંગથી મળી રહ્યા છે, જ્યાં ગેરકાયદેસર બાંધકામને લઈ ભૂખ હડતાલ યોજવામાં આવી હતી। અનેક એવા અનઅધિકૃત બાંધકામ છે જેને લઈ હવે ભૂખ હડતાલ થઈ રહી છે। 63 જેટલા બિન અધિકૃત બાંધકામ અંગે ફરિયાદ કરવામાં આવી। કલેક્ટર કચેરી સામે અરજદાર ભૂખ હડતાલ પર બેઠા છે। જાગૃત નાગરિક છે મનીષભાઈ મારાકણા, જેઓ વિરોધ કરી રહ્યા છે। નોટિસ અને દંડની કાર્યવાહીથી અરજદાર અસંતુષ્ટ છે તેવી વાત તેમના તરફથી કહેવામાં આવી। ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર રીતે જે બિન અધિકૃત બાંધકામ બાબતે મેં ફરિયાદ કરેલ હતી, જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દ્વારા 63 ઇનલીગલ બાંધકામ જાણવા મળેલ છે। જે બાબત સુધીમાં આજ દિન સુધીમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થતા આજરોજ હું ઉપવાસ ઉપર ઉતરેલ છે। પણ દુઃખની વાત એ છે કે 63 ઇનલીગલ બાંધકામ કયા એનું એક લિસ્ટ આપે, જેથી કરીને અમને ખબર પડે। અમારી પાસે જે પુરાવા છે એ 82 એને મારી પાસે પડ્યા છે, એમાં એ લોકોનો સમાવેશ થતો છે કે કેમ કે અન્ય જ છે। હજુ એ બી વિચારવા જેવી વાત છે। જ્યાં સુધી આ તમામ એકમો તાત્કાલિક ધોરણે બંધ કરવામાં નહીં આવે ત્યાં સુધી હું ઉપવાસ ઉપર રહીશ। ગુજરાત પંચાયત ધારા મુજબ ગ્રામ્ય વિસ્તારમાં ચાલતી આવી બાંધકામ પ્રવૃત્તિઓ બાબતે જોગવાઈ કરવાની જે તે સંબંધિત ગ્રામ પંચાયતની ફરજમાં આવે છે અને નવું બાંધકામ માટે સંબંધિત ગ્રામ પંચાયતની મંજૂરી લેવાની થતી હોય છે। જેથી આ બાબતે કાર્યવાહી અર્થે અત્રેથી ડાંગ જિલ્લાની સંબંધિત ગ્રામ પંચાયતોને નિર્દેશ આપવામાં આવેલ હતા, જે પરત્વે સંબંધિત ગ્રામ પંચાયત દ્વારા એમના વિસ્તારમાં આવેલા આવા બિનમંજૂરીના જે બાંધકામો છે એ પરત્વે કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ હતી। હાલની સ્થિતિએ 34 જેટલા આવા જે એકમો છે એમને નોટિસો આપી અને ગુજરાત પંચાયત ધારાની કલમ 104 મુજબની કાર્યવાહી કરવામાં આવેલ છે અને અન્ય જે એવા એકમો છે એમની સામે કાર્યવાહી